સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 20 ડિસેમ્બર 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 20 ડિસેમ્બર 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત એ છે આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસની, એ દર વર્ષે 18 ડિસેમ્બરે મનાવવામાં આવે છે. તો મિત્રો 18 ડિસેમ્બરે અલ્પસંખ્યક અધિકાર દિવસ અને અરબી ભાષા દિવસ પણ મનાવાય. 17 ડિસેમ્બરે પેન્શનર દિવસ, 16 ડિસેમ્બરે વિજય દિવસ, 14 ડિસેમ્બરે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ, 12 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય તટસ્થતા દિવસ, 11 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં કોની DDCAના નવા અધ્યક્ષના રૂપમાં પસંદગી થઈ છે? તો DDCA એટલે કે દિલ્હી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન, એના નવા અધ્યક્ષના રૂપમાં કોની પસંદગી થઈ? તો રોહન જેટલી રાઈટ આન્સર છે. મિત્રો રોહન જેટલી કોણ છે? અરુણ જેટલીના દીકરા છે. આ રોહન જેટલીનો ફોટો છે, બરાબર. બાય પ્રોફેશન તેઓ એક એડવોકેટ છે. તો રોહન જેટલી આની અંદર રાઈટ આન્સર છે, એમની પસંદગી થઈ છે, બરાબર. DDCA દિલ્હી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન. મિત્રો હાલમાં વાત કરીએ આપણે નિમણૂકની, તો અશ્વિની ભીડે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના પ્રધાન સચિવ બન્યા છે. ડૉક્ટર મોહન આંતરરાષ્ટ્રીય મધુમેહ મહાસંઘના માનદ ફેલો બન્યા છે. નીલાબ્ર સેનગુપ્તા BELના CBO બન્યા છે. જયન મહેતા અમૂલના MD બન્યા છે. યસ બેંકના નવા કાર્યકારી નિદેશક બન્યા છે. મનીષ જૈન, ડૉક્ટર જયતીર્થ રાઘવેન્દ્ર જોશી બ્રહ્મોસ એરોસ્પેસના પ્રમુખ બન્યા છે. જસ્ટિસ સૂર્યકાંત સુપ્રીમ કોર્ટ વિધિક સેવા સમિતિના અધ્યક્ષ બન્યા છે. આટલી તમારે નિમણૂક યાદ રાખવાની છે. હાલમાં કોણ બુલ્ગારિયામાં ભારતના નેક્સ્ટ રાજદૂત બન્યા? બરાબર. બુલ્ગારિયા એક દેશ છે જ્યાં ભારતના નેક્સ્ટ રાજદૂત કોણ બન્યા? અરુણ કુમાર સાહુ રાઈટ આન્સર છે, બરાબર. મિત્રો આ અરુણ કુમાર સાહુનો ફોટો છે, બરાબર. અને આ શું છે મિત્રો? બુલ્ગારિયાનું મેપ છે, બરાબર. તો IAPS અધિકારી છે, મૂળ ઓડિશાના છે તેઓ. 1996 બેચના IAPS અધિકારી છે. હવે તેઓ બુલ્ગારિયામાં ભારતના નેક્સ્ટ રાજદૂત બની ગયા. તો મિત્રો બ્રાઝિલમાં ભારતના રાજદૂત બન્યા છે દિનેશ ભાટિયા. માલદીવમાં ભારતના ઉચ્ચાયુક્ત બન્યા છે G બાલાસુબ્રમણ્યમ. મોરિશિયસમાં ભારતના નેક્સ્ટ ઉચ્ચાયુક્ત બન્યા છે અનુરાગ શ્રીવાસ્તવ. સ્વીડનમાં ભારતના એમ્બેસેડર બન્યા છે ડૉક્ટર નીના મલ્હોત્રા. અને સ્વાતિ વિજય કુલકર્ણી અલ્જીરિયામાં ભારતના રાજદૂત બન્યા છે. હાલમાં ગાંધીનગરથી પોષણ ઉત્સવ 2024નો રાજ્યવ્યાપી પ્રારંભ કોણે કરાવ્યો? તો ગાંધીનગરથી પોષણ ઉત્સવ 2024 એનો રાજ્યવ્યાપી પ્રારંભ ભાનુબેન બાબરિયા રાઈટ આન્સર છે, બરાબર. ભાનુબેન બાબરિયાએ કરાવ્યો. મિત્રો ડિટેલમાં માહિતી આપું તમને, તો ગાંધીનગરથી પોષણ ઉત્સવ 2024નો રાજ્યવ્યાપી શુભારંભ, 57 આંગણવાડી કેન્દ્રો, નંદઘર અને 3 ઘટકોનું લોકાર્પણ તેમજ ભૂમિપૂજન કરાયું. મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે પોષણ ઉત્સવ 2024નો ગાંધીનગર ખાતેથી ગુજરાત રાજ્યવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો છે. તો મિત્રો આ જોઈ શકો તમે ભાનુબેન બાબરિયા અને બીજા બધાનો ફોટો. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી કંડક્ટર STI બેલી CC ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને ઓલિમ્પિક પેરાઓલિમ્પિક કોવિડ IPL GI ટેગ બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ GK, સ્પોર્ટ્સ GK, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, FIFA વર્લ્ડ કપ, ઇલેક્શન GK, અયોધ્યા GK જેવી ટોટલ મિત્રો 40થી વધારે કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. મિત્રો ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ આમાં તમને મળી જશે. તમારે બીજે કશે જવાની જરૂર નથી. હવે 8 તારીખથી પોલીસનું ફિઝિકલ પણ આવી ગયું છે, તો પોલીસની તૈયારી કરતા મિત્રો ખાસ PDF લઈ લેજો. હાલમાં કોણે QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં ભારતમાં બીજો સ્થાન પ્રાપ્ત કર્યો છે? તો પ્રશ્ન જોજો, બીજો સ્થાન પ્રાપ્ત કર્યો છે, બરાબર. આવી રીતના પ્રશ્ન પૂછવામાં આવે છે. તો મિત્રો બીજો સ્થાન છે IIT ખડગપુરનો અને પ્રથમ સ્થાન છે IIT દિલ્હીનો. સમજી ગયા? તો આટલું તમારે યાદ રાખવાનું છે. IIT દિલ્હી, IIT ખડગપુર. હાલમાં કયા દેશે કેન્સરની વેક્સિન બનાવવાની
જાહેરાત કરી છે? તો કેન્સરની વેક્સિન બનાવવાની જાહેરાત કોણે કરી છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં રશિયા દેશે. રશિયાએ કેન્સરની વેક્સિન બનાવવાની જાહેરાત કરી છે. આ છે મિત્રો રશિયા, બરાબર. રશિયાના પ્રેસિડેન્ટ છે વ્લાડિમીર પુતિન, કેપિટલ છે મોસ્કો, કરન્સી છે રશિયન રૂબલ, બરાબર. જે રશિયાનું હેલ્થ ડિપાર્ટમેન્ટ છે, આરોગ્ય વિભાગ છે, એણે જાહેરાત કરી છે. હવે મિત્રો વાત કરું મેં તમને જરાક રશિયાની, તો હાલમાં ભારત અને રશિયા વચ્ચે પાંચસીર એર ડિફેન્સ સિસ્ટમનો કરાર થયો. ન્યૂ દિલ્હીમાં રશિયન વ્યાપાર કેન્દ્રનું ઉદ્ઘાટન થયું. રશિયાએ બ્રિક્સ અનાજ વિનિમય પ્રસ્તાવની રૂપરેખા રજૂ કરી છે. રશિયાના ઉપગ્રહ તૂટવાથી ISS અને અંતરિક્ષ યાતાયાત પર ખતરો થયો છે. રશિયા ભારતનો ટોપનો તેલ આપૂર્તિકર્તા બન્યો છે. હાલમાં તુલસી ગોડાનું નિધન થયું છે, તેઓ કોણ હતા? તો તુલસી ગોડા એમનું હાલમાં નિધન થયું છે, તેઓ કોણ હતા? મિત્રો પર્યાવરણવિદ હતા. પર્યાવરણવિદ તુલસી ગોડાનું હાલમાં નિધન થયું છે. મિત્રો આ છે એમનો ઇમેજ તુલસી ગોડાનું, બરાબર. એમને ઇન્સાઇક્લોપીડિયા ઓફ ફોરેસ્ટ તરીકે પણ ઓળખવામાં આવતા હતા. એમને પદ્મશ્રીથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં કોને કેમ્બ્રિજ ડિક્શનરીનો વર્ડ ઓફ ધ યર જાહેર કરાયો છે? તો કેમ્બ્રિજ ડિક્શનરી દ્વારા વર્ડ ઓફ ધ યર જાહેર કોને કરાયો? તો રાઈટ આન્સર છે મિત્રો મેનિફેસ્ટ, બરાબર. મેનિફેસ્ટને જાહેર કરવામાં આવ્યું છે. આ મેનિફેસ્ટ વર્ડ છે મિત્રો, અને આનું મિનિંગ શું થાય છે? આ એક વર્બ છે, બરાબર. ટુ યુઝ મેથડ્સ સચ વિઝ્યુલાઇઝેશન એન્ડ એફિમેશન ટુ હેલ્પ યુ, બરાબર. આ એનો મિનિંગ થાય છે. આ એક વર્બ છે. હાલમાં પ્રિયંકા પરમારે કોલંબિયા ખાતે યોજાયેલા બેડમિન્ટન રમતમાં કયો મેડલ જીત્યો? તો એમણે ગોલ્ડ મેડલ જીત્યો છે. 1 જાન્યુઆરીથી ભારતના કયા શહેરમાં ભિખારીઓને ભીખ આપવા પર પ્રતિબંધ મુકાઈ ગયો? 1 જાન્યુઆરીથી ભારતના કયા શહેરમાં ભિખારીઓને ભીખ આપવા પર પ્રતિબંધ મુકાયું? તો રાઈટ આન્સર છે મિત્રો ઇન્દોર, બરાબર. ઇન્દોરનું જે નગર નિગમ છે એણે એક જાહેરાત કરી કે જે કોઈ વ્યક્તિ ભિખારીને ભીખ આપશે તો એ અપરાધ ગણાશે. ઇન્દોર મધ્યપ્રદેશમાં આવેલું છે. હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત નૌસૈનિક અભ્યાસ સ્લિનેક્સ શરૂ થયું? ભારત અને કયા દેશ વચ્ચે? તો મિત્રો રાઈટ આન્સર શું થશે આમાં? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં શ્રીલંકા, બરાબર. શ્રીલંકા અને ભારત વચ્ચે અહીંયા જોઈ શકો ધ બિલેટરલ નેવલ એક્સરસાઇઝ સ્લિનેક્સ 2024 શ્રીલંકા ઇન્ડિયા એક્સરસાઇઝ વિલ બી કન્ડક્ટેડ ફ્રોમ 17 to 20 ડિસેમ્બર 2024 વિશાખાપટ્ટનમ ખાતે, બરાબર. તો શ્રીલંકા રાઈટ આન્સર છે. શ્રીલંકાના હાલમાં પ્રેસિડેન્ટ અનુરા કુમારા દિસાનાયકે ભારત આવ્યા હતા. વાત નેવીની થઈ છે મિત્રો, તો ભારતના નેવી ચીફ છે એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠી. હાલમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકડ ક્યાં ભારતના પહેલા ભૂવિજ્ઞાન મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ગ્વાલિયર ખાતે, બરાબર. ગ્વાલિયર ખાતે કરવામાં આવ્યું છે. હાલમાં દુનિયાનો સૌથી મોટો પશુ વધુ મહોત્સવ ગાડી માહી ક્યાં મનાવવામાં આવ્યા? પશુ વધ છે મિત્રો, વધુ નહીં પણ વધ મહોત્સવ, તો નેપાળમાં રાઈટ આન્સર છે, બરાબર. નેપાળ રાઈટ આન્સર છે. મિત્રો વાત કરું નેપાળની, નેપાળનું કેપિટલ છે કાઠમાંડુ. નેપાળના હાલમાં પ્રાઇમ મિનિસ્ટર છે KP શર્મા ઓલી અને પ્રેસિડેન્ટ છે રામચંદ્ર પોંડેલ. હાલમાં R અશ્વિન આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લીધો. તેઓ ભારત તરફથી વિકેટ લેવામાં કેટલામાં નંબરે છે? તો મિત્રો બીજા નંબર પર છે. ઓવરઓલ વાત કરીએ આપણે તો 156 વિકેટ એમણે ODIમાં લીધી છે, 537 વિકેટ એમણે ટેસ્ટમાં લીધી છે અને 72 વિકેટ એમણે T20માં લીધી છે. ટોટલ અશ્વિનની વિકેટ થઈ છે મિત્રો 765, 765, બરાબર. 765 વિકેટ અશ્વિનની છે. અનિલ કુંબલેની છે 953. અનિલ કુંબલે નંબર 1 છે, અશ્વિન નંબર 2 છે. હાલમાં કયા દેશના વિનિશિયસ જુનિયરે ફિફા સર્વશ્રેષ્ઠ પુરુષ પુરસ્કાર 2024 જીત્યો? તો ફિફા ફૂટબોલની આંતરરાષ્ટ્રીય સંસ્થા એનો સર્વશ્રેષ્ઠ પુરુષ પુરસ્કાર 2024 જીત્યો છે બ્રાઝિલ દેશના છે મિત્રો. આ એમનું નામ છે વિનિશિયસ જુનિયર. આ એમનો ફોટો છે, બરાબર. અને તેઓ રિયાલ મેડ્રિડ માટે એ લોકો રમે છે, બરાબર. મહિલાની વાત કરીએ તો મહિલા સ્પેનની ખેલાડી છે એતાના બોનમાટી, એમને આ એવોર્ડ આપવામાં આવ્યો. હાલમાં કોણે ફિડે વર્લ્ડ અંડર 18 યુથ રેપિડ અને બ્લિન્ડ્સ બંને ખિતાબ જીત્યા? ફિડે વર્લ્ડ અંડર 18 યુથ રેપિડ અને બ્લિન્ડ્સ બંને ખિતાબ કોણે જીત્યા? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં પ્રણવ વેંકટેશ. કોણે જીત્યા છે? પ્રણવ વેંકટેશ રાઈટ આન્સર છે. સ્ટારમાં કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે આ. હાલમાં ભારતે ક્યાં પહેલી વખત ગંગા નદી ડોલ્ફિન
ટેગિંગનું આયોજન કર્યું હતું. ગંગા નદીમાં જે ડોલ્ફિન મળે છે બરાબર, એના માટેનું આયોજન અસમ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. અસમના સીએમ છે હેમંતા બિસ્વા શર્મા, રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય અને પાટનગર છે મિત્રો દિસપુર. તો વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ હવે આપણે રિવિઝનની. તો 19 ડિસેમ્બર 2024 પેન્શનર દિવસ ક્યારે મનાવવામાં આવ્યું? 17 ડિસેમ્બર રાઈટ આન્સર છે. હાલમાં કોને જમશેદજી ટાટા એવોર્ડથી સન્માનિત કરાયા? તો કિરણ મજમુદાર શો રાઈટ આન્સર છે મિત્રો. કોના ઉપન્યાસ ગુજરાતની નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ 2024નું અનાવરણ કોણે કર્યું? તો બળવંતસિંહ રાજપૂત રાઈટ આન્સર છે. કયા દેશના વૈજ્ઞાનિકોએ દરિયાના પેટાળમાં હાઇડ્રોથર્મલ સલ્ફાઇડ ફિલ્ડ શોધી કાઢ્યું? તો આમાં ભારત રાઈટ આન્સર છે. કોણે ઓનલાઈન સુરક્ષા પર પ્રથમ વખત આચાર સંહિતા લાગુ કરી? તો મિત્રો એ કરી છે બ્રિટને. બ્રિટન રાઈટ આન્સર છે. સંજય રામ મરાઠેનું નિધન થયું છે. તેઓ કોણ હતા? એક શાસ્ત્રીય ગાયક હતા. કયા દેશના ક્રિકેટર આર અશ્વિને ક્રિકેટથી સંન્યાસ લીધો છે? તો મિત્રો ભારત રાઈટ આન્સર છે. આઈસીસી મહિલા ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ફાસ્ટ સદી મારવાવાળી નેટ સાઇવર બ્રન્ટ કયા દેશની ખેલાડી છે? તો એ ઇંગ્લેન્ડની છે બરાબર. ઉબેરે ક્યાં મહિલાઓ માટે બાઇક ટેક્સી સેવા મોટો વુમેન શરૂ કરી? બેંગલુરુ રાઈટ આન્સર છે. 10મો આંતરરાષ્ટ્રીય વન મહોત્સવ ક્યાં શરૂ થયું? ભોપાલ ખાતે. હાલમાં નવો સર્વેક્ષણ પોત આઈએનએસ નિર્દેશક કયા ભારતીય નૌસેનામાં સામેલ કરાયો? ક્યાં? બરાબર, તો વિશાખાપટ્ટનમ રાઈટ આન્સર છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ કયા દેશની યાત્રા પર ગયા? ચીન મિત્રો રાઈટ આન્સર છે. ગુજરાતના પહેલા સેમિકન્ડક્ટર એસેમ્બલી અને પરીક્ષણ પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં થયું? સુરત ખાતે. અર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જાવિયર મિલેઈ કયા દેશની નાગરિકતા અપાઈ? તો મિત્રો ઇટાલી રાઈટ આન્સર છે આમાં. કયા દેશે 2025 સુધી ભારતીયોને વિઝા મુક્ત યાત્રાની રજૂઆત કરી? તો મિત્રો રશિયા રાઈટ આન્સર છે. હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રી ભૂટાનના રાષ્ટ્રીય દિવસમાં સામેલ થયા? તો એ અસમ. કેરળ નહીં પણ અસમ રાઈટ આન્સર છે. અસમના સીએમ હેમંતા બિસ્વા શર્મા. મિત્રો ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો અમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયત ગુજરાતની કેટલામી નગરપાલિકા બની? 160 રાઈટ આન્સર હતું. ઘણા વિદ્યાર્થીઓએ સારા જવાબ આપ્યા. આજનો પ્રશ્ન છે કોના ઉપન્યાસની 34માં વ્યાસ સન્માન માટે પસંદગી થઈ? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે પીડીએફ માટે. 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.